હું છું કોમલ ભાટી। બનાસ દિશા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। ગુજરાત વિધાનસભા બેઠક તેમજ લોકસભાની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી જાહેર। બનાસકાંઠા લોકસભા બેઠક માટે આગામી 8 મે થી ચૂંટણી પ્રક્રિયાનો થશે પ્રારંભ। આજથી આદર્શ આચાર સંહિતાનો થશે અમલ। પાલનપુર તાલુકાના અમલિયા ગામે ચિકનગુનિયાના કેસો મળી આવતા તંત્રમાં મચી દોડધામ। ગામમાં સર્વે કામગીરી હાથ ધરી આરોગ્ય તંત્રની ટીમે દર્દીઓને આપી જરૂરી સારવાર। પાલનપુર શહેરના બારપુરા વિસ્તારમાં ઉભરાતા ગટરના ગંદા પાણીના પાપે પ્રજાજનો પરેશાન। રસ્તા રોકો આંદોલન કરી દર્શાવ્યો વિરોધ। પાલિકા તંત્રએ તાબડતોબ હાથ ધરી કામગીરી। ગુજરાતની અસ્મિતા સમાન શાસનગીરના સાવજોનું સ્થળાંતર અટકાવવા ચાણક્ય ચિંતન મંચ ઉતર્યું મેદાનમાં। ધરણા યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું આવેદનપત્ર। જે સમાચારો વિગતવાર। બનાસકાંઠા લોકસભાની પેટા ચૂંટણી જાહેર થતા આગામી 8 મેના રોજ જાહેરનામું બહાર પાડી 2 જૂનના રોજ મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેવું ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। બનાસકાંઠા જિલ્લાની લોકસભા બેઠક ઉપરથી કોંગ્રેસના ઉમેદવાર સ્વર્ગસ્થ મુકેશદાન ગઢવીના અવસાન બાદ ખાલી પડેલ સાંસદ સભ્યની બેઠક માટેની પેટા ચૂંટણી અંતર્ગત આજે ચૂંટણી જાહેર થતા રાજકીય વર્તુળમાં આતુરતાનો અંત આવ્યો છે। બનાસકાંઠા ચૂંટણી વિભાગના અધિકારી M.L. પાંડોરે જણાવ્યું હતું કે આગામી 8મી મેના રોજ લોકસભા પેટા ચૂંટણી માટેનું જાહેરનામું બહાર પડાશે, જેમાં 15 મે સુધી ફોર્મ ભરવાની કાર્યવાહી હાથ ધરાશે। બાદમાં આગામી 2 જૂનના રોજ તેની મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે તેમજ 5 જૂનના રોજ તેનું પરિણામ જાહેર કરાશે તેવું ચૂંટણી વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું। 2 બનાસકાંઠા સંસદીય મત વિસ્તારની પેટા ચૂંટણીની જાહેરાત થયેલ છે તે પ્રમાણે ફોર્મ ભરવાની શરૂઆત 8 મેથી થશે। તેમજ ફોર્મ ભરવાની એટલે કે ઉમેદવારી કરવાની છેલ્લી તારીખ 15/5ના રોજ છે અને ચૂંટણી યોજાય તો 2 જૂને એનું મતદાન થશે। એ રીતની કાર્યક્રમ જાહેર થયેલ છે। ચૂંટણી જાહેર થયાથી આચારસંહિતાનો તુરત જ અમલ થાય છે। તે પ્રમાણે સંબંધ કરતા સૌએ આદર્શ આચારસંહિતાનું પાલન કરવાનું વિનંતી કરી છે। થેન્ક યુ। ચૂંટણીના કાર્યક્રમ માટે તમામ મતદાન સ્ટાફ માટેની આપણી તૈયારી છે। અમે લોકોએ ડેટાબેઝમાં 10,000 જેટલો મતદાન સ્ટાફ બધાને જાણ પણ કરેલી છે અને આવતીકાલ સુધીમાં દરેકને ચૂંટણીમાં જે નિમણૂકના ઓર્ડર્સ છે એ હુકમ પણ અમે આપી દેવાના છીએ। તેવી જ રીતે EVM મશીનોનું ફર્સ્ટ લેવલ ચેકિંગનું કામગીરી પણ 2 દિવસમાં પૂર્ણ થશે। એ પ્રમાણે મતદાન મથકો અને ચૂંટણીનો લગત તમામ સ્ટાફ બધી જ તૈયારીઓ મોટાભાગની 50% તૈયારીઓ તો પૂર્ણ થઈ ગયો છે। બાકીની કામગીરી ચાલુ। ડીસા પાલિકામાં અગાઉ ભાજપ વડીની આંતરિક ખેંચતાણના કારણે શહેરની વિકાસ પ્રક્રિયા ઠપ થઈ ગઈ હતી, તેથી શહેરીજનો ત્રાસી ઉઠ્યા હતા। પરંતુ સાથી પક્ષોના સહયોગથી વિપક્ષના નકારાત્મકતા વચ્ચે પણ માત્ર 2.5 વર્ષના ટૂંકા ગાળામાં શહેરમાં વિકાસ કામોની વણઝાર સર્જી શહેરીજનોની સુખાકારીમાં વધારો કર્યો છે તેમ પત્રકાર પરિષદમાં પાલિકા પ્રમુખ વિપુલ શાહે જણાવ્યું હતું। વેપારી મથક ડીસા નગરપાલિકાના પ્રમુખની પ્રથમ 2.5 વર્ષની ટર્મ પૂરી થતા પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહ, સદસ્ય પ્રકાશભાઈ ભરતિયા, દીપકભાઈ પટેલ અને ગિરીશભાઈ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પાલિકા પ્રમુખ વિપુલભાઈ શાહે સર્વપ્રથમ સહયોગ આપનાર સદસ્યો અને શહેરીજનોનો ઋણ સ્વીકાર કરી જણાવ્યું હતું કે અગાઉની ભાજપ વડીના આંતરિક કલેશથી શહેર વિકાસના બદલે વિનાશની ગર્તમાં ધકેલાયું હતું। સમખાવા પૂરતો એક પણ રોડ સારો બચ્યો ન હતો। ગટર લાઈન, પાણી સહિતની પ્રાથમિક સવલતો માટે શહેરીજનો ટળવળતા હતા। ત્યારે વિપરીત પરિસ્થિતિમાં શહેરના સર્વાંગી વિકાસની નેમ સાથે પાલિકાનું સુકાન સંભાળ્યું હતું અને સાથી સદસ્યોના સહયોગથી વિપક્ષોની રાજરમત વચ્ચે પણ વિકાસ કામો કરી શહેરની વિકાસ પ્રક્રિયા પાટા પર ચડાવી છે। બે વર્ષથી અમારા 5 બોર માત્ર વીજ કનેક્શનની રાહ જોઈને આજે ધૂળ ખાઈ રહ્યા છે। એ વીજ કનેક્શન માત્ર રાજકીય હિસાબે અમને આપવામાં નથી આવતા। જો આ વીજ કનેક્શન અત્યારે આપવામાં આવી ગયા હોત તો અત્યારે તો ઉનાળાનો સમય છે
અને આ અમે એ વિસ્તારમાં બોરો બનાવ્યા છે કે 2007 પછી આ વિસ્તાર આઇસોલેટેડને નગરપાલિકામાં ભેળવી દેવામાં આવ્યો છે અને એ વિસ્તારમાં અમે 42 કિલોમીટર જેટલી પાઇપલાઇનો પાથરી દીધી, બોર પણ બનાવી દીધા. માત્ર વીજ કનેક્શન મળે તો આ વિસ્તારના તમામ લોકોને કે જ્યાં આગળ શહેરની 20 થી 25% વસ્તી, મધ્યમ વર્ગ વસ્તી આ વિસ્તારમાં રહે છે, એને આ પાણીનો પૂરેપૂરો લાભ મળે. પણ રાજકીય ઈશારે અમને આ કનેક્શનો આપવામાં આજ સુધી આવ્યા નથી. કલેક્ટર સાહેબને લેખિતમાં ધ્યાન દોર્યું છે, જીઈબીમાં જે યુજીવીસીએલ કંપનીને પણ લેખિતમાં વારંવાર ધ્યાન દોર્યું છે. અને એટલું જ નહીં, ઉત્તર ગુજરાતની જેટલી નગરપાલિકાઓ છે એ તમામ નગરપાલિકાઓ કરતાં ડીસા નગરપાલિકા સૌથી વધારે વીજ બિલ ભરે છે. લગભગ રેગ્યુલર મહિને જે બિલ આવે છે રેગ્યુલર ભરી નાખે છે. તેમ છતાં પણ અમને આ કનેક્શનો આપવામાં નથી. પાલનપુર તાલુકાના આંબલિયા ગામે ચિકનગુનિયા રોગની અસર વર્તાતા આરોગ્ય તંત્રની ટીમે સતર્કતા દાખવી ગામમાં સર્વે કામગીરી હાથ ધરી. ગામમાં જ ઓપીડી કરી દર્દીઓને તાત્કાલિક સારવાર આપવાની કામગીરી હાથ ધરી છે. પાલનપુર તાલુકાના આંબલિયા ગામે છેલ્લા 1 અઠવાડિયાથી ચિકનગુનિયાએ પગ પેસારો કરતા ગામમાં 10 થી વધુ લોકોને રોગનો ભોગ બન્યા હોવાનું જાણવા મળતા પાલનપુર સિવિલ હોસ્પિટલના બ્લોક હેલ્થ ઓફિસર બીડી બસવેચા તથા મેડિકલ ઓફિસર દિનેશભાઈ મેત્યા તેમજ સુપરવાઇઝરની ટીમ દ્વારા ગામમાં સર્વે હાથ ધરવામાં આવ્યો હતો, જેમાં ગામમાં જ ઓપીડી શરૂ કરી 32 જેટલા વ્યક્તિઓના લોહીના ટેસ્ટ પણ કરવામાં આવ્યા હતા. તેમજ ટીમ દ્વારા પુરાનાશક કામગીરી તેમજ ફોગિંગ કરવામાં આવ્યું હતું અને ગામમાં આ રોગ ન ફેલાય તે માટે ગામના તમામ ઘરોમાં સંગ્રહ કરેલા પાણીનો નિકાલ કરી તેમાં દવાનો છંટકાવ કરવામાં આવ્યો હતો. આમ છેલ્લા 4 દિવસથી આરોગ્ય તંત્રની ટીમ દ્વારા સર્વે કામગીરી હાથ ધરી રોગને નાથવામાં સફળતા મેળવી છે. જ્યારે હાલમાં આ રોગનો ભોગ બનેલા દર્દીઓની તબિયત સારી હોવાનું ખુદ દર્દીઓએ જણાવ્યું હતું. મને દવા આલી છે તે આરામ છે, ગોળીઓ બીજી આલી હતી. શું થયું હતું? વધામાં બધા દુખાવા થઈ ગયા, વધામાં એકદમ તેવા શાંતિ છે. ગામમાં કેટલા જણને થયું હતું? ગામમાં તો ખાસા 12 જણા 15 જણા જેવું કતો સાચું ખૂબ થયું. જેઠોણી વધારે મેં તો તરત દવા લીધી હતી એક આ તો બધાની ગોળીઓ આલી, ચેક કર્યા, બધાને દવા આલી, પાવડર બીજા બધી ગોળીઓ દવા નાખવાની પાણી ધુહાડો કર્યો. આશરે 20 થી 25 કેસ ચિકનગુનિયાના નોંધાવેલ છે, જેમાં અત્યારે બધાને થોડી રાહત છે. જેમાં માલણ આરોગ્ય કેન્દ્રના સ્ટાફે સારી એવી કામગીરી કરેલ છે. ગઢિયાનું પાણી ઢોળાવેલ તેમજ ગામમાં દવા છોટેલ, જેનાથી છેલ્લા 2 દિવસથી કોઈ નવો કેસ નોંધાયેલ નથી અને અત્યારે બધાને રાહત છે. આ રોગ કેવી રીતે ફેલાય છે જેની વધુ વિગતો આપતા બ્લોક હેલ્થ ઓફિસર ડોક્ટર બીડી બસવેચાએ જણાવ્યું હતું કે આ રોગમાં સર્વપ્રથમ સાંધા જકડાવા, તાવ આવવો, કામ ન કરી શકવું તેમજ આ રોગ એડિસ નામના મચ્છરથી થાય છે અને તે ખાસ કરીને બપોરે સૂતેલા વ્યક્તિઓને વધુ થતો હોય છે. છેલ્લા 1 અઠવાડિયાથી તાવના કેસોની જાણ અમને મળી ત્યારે અમે તાત્કાલિક મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સાહેબશ્રીની સૂચના પ્રમાણે માલણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં આ ગામ આવવાનું હોવાથી તેઓના મેડિકલ ઓફિસર્સ દ્વારા તથા તેના સ્ટાફ દ્વારા અહીંયા ટીમો પાડેલી. ટીમો 5 જેટલી ટીમો આખા ગામનું 300 જેટલા ઘરોનું કમ્પ્લીટ સર્વે કર્યું. તેમજ તાવના કેસો 25 થી 30 હતા એનું પણ સર્વે કરવામાં આવ્યું અને ઘેરે ઘેરે ફરીને અમારા વર્કરો દ્વારા જે ગઢીઓ અને ટોકા છે એને સાફ કરાવરાયો અને તેમાં પુરાનાશક કામગીરી પણ કરવામાં આવી. દર્શક મિત્રો, રહેશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો બનાસ દિશા ન્યૂઝ. પાલનપુર મારુતિ કંપનીના વાહનોના સેલ્સ, સર્વિસ અને સ્પેર પાર્ટ્સની અત્યાધુનિક સુવિધાઓ ધરાવતા ઉત્તર ગુજરાતના એકમાત્ર અધિકૃત ડીલર. નવીન ટેકનોલોજી સાથેનો વર્કશોપ, હાઈલી ક્વોલિફાઈડ વિનમ્ર સ્ટાફની સેવા, કંપનીના ઓરિજિનલ સ્પેર પાર્ટ્સની ખાતરી અને એક્સિડન્ટ વાળી ગાડી માટે ઓન રોડ સર્વિસ સેવા ઉપરાંત વિવિધ મોડલ ઉપર ખાસ ઓફર અને એડવાન્સ બુકિંગની સુવિધા તો ખરી. આપની ગાડીને સજાવવા માટે જેન્યુઇન એસેસરીઝ સાથે જૂની ગાડી એક્સચેન્જ કરી નવી ગાડીની ખરીદી ઉપર આપને મળશે મારુતિ સર્ટિફાઈડ ટ્રુ વેલ્યુ કાર. ગ્રાહકોનો સંતોષ એ જ અમારું લક્ષ્ય. સમગ્ર ઉત્તર ગુજરાતમાં જાણીતા તન્નુ મોટર્સની વિવિધ સેવાઓ માટે અમારી હેલ્પલાઇન ડાયલ કરો. સેલ્સ વિભાગ, સર્વિસ વિભાગ, એક્સચેન્જ વિભાગ, ઇન્સ્યોરન્સ વિભાગ,
મારુતિ કંપનીના વાહનોની ખરીદી ઉપરાંત સેલ્સ અને સર્વિસ માટે આજે જ અમારો સંપર્ક સાધો. તન્નુ મોટર્સ પ્રાઇવેટ લિમિટેડ, આબુ રોડ હાઈવે, પાલનપુર. મારુતિ ને સંગાત, તન્નુ મોટર્સ ને સાથ. ન્યૂ આસોપાલવ કિચનવેર એસી શોરૂમ કમ્પ્લીટ કિચન સોલ્યુશન, જ્યાં આપને મળશે પ્રેસ્ટીજ, ગરુડા, બટરફ્લાય કંપનીના બ્લેન્ડર, કુકર તથા નોનસ્ટિક વેરની વિશાળ રેન્જ. ઇન્ડિયાઝ નંબર 1 ગ્લેન તેમજ પ્રેસ્ટીજની સગડીની અનેક વેરાયટીઝ, બોસ, જયપાન, ગ્લેન જેવી બ્રાન્ડેડ કંપનીના મિક્સચર, બ્લેન્ડર, જ્યુસર, રોટી મેકર અને પ્રેસ તો ખરી જ. નોનસ્ટિકમાં રોટી તવા, ઢોસા તવા, કડાઈ અને દરેક બ્રાન્ડેડ ફ્રાય પેન મળશે. સેલો અને મિલ્ટન જેવા હાઈ બ્રાન્ડના થર્મોવેર તેમજ એસએસ થર્મોવેર ઉપલબ્ધ. બોન ચાઇના ક્રોકરી, ટી સેટ, કોફી મગ તેમજ દરેક ક્રોકરી આઇટમ્સની રેન્જ. સ્ટેનલેસ સ્ટીલની બધી જ કિચનવેર પ્રોડક્ટ્સ ઉપલબ્ધ. વિશાળ વેરાયટીઝ એન્ડ ફિક્સ રેટ, ડિસ્કાઉન્ટ ઓફર એન્ડ એક્સચેન્જ સ્કીમ તો ખરી જ. ન્યૂ આસોપાલવ કિચનવેર, મારુતિ કોમ્પ્લેક્સ, પાવર હાઉસ સામે, કીર્તિસ્તંભ રોડ, પાલનપુર. પ્રોપરાઇટર રાકેશભાઈ શાહ. છેલ્લા 18 વર્ષથી પાલનપુર પંથકની શૃંગાર પ્રેમી પ્રજાની સેવામાં કાર્યરત દાગીનાનો વિશ્વાસપાત્ર શોરૂમ એટલે દાગીના. BIS હોલમાર્ક સાથેના કલકત્તી તેમજ એન્ટિક અને જડતરના પાટલા સેટ, મંગળસૂત્ર, વર્ટિકલ માળા, ફેન્સી ડોકિયા, વીટી, બુટ્ટી, ચેઇન, લકી, રિયલ ડાયમંડ દાગીના, સિગ્નેટી CZ તેમજ બ્લુ લોટસ બ્રાન્ડેડ સહિતના અવનવી ડિઝાઇનના દાગીનાની વિશાળ શ્રેણી. તો આજે જ મુલાકાત લો. સોના માટે સૌના માટે દાગીના. 14 વ્હાઇટ હાઉસ, પેલેસ રોડ, પાલનપુર. કોન્ટેક્ટ 252 189 અને 257 129. મોબાઈલ નંબર પ્રવીણભાઈ શાહ 93283 10261. શ્રેણિકભાઈ શાહ 98984 35729. દાગીના. પાલનપુરની સર્વપ્રથમ એસી ડેકેડ સ્કૂલ, સ્કૂલ ઓફ કોમર્સ. શ્રી નિર્મળ હાઈસ્કૂલ હવે સ્કૂલ ઓફ કોમર્સના નવા રૂપમાં. આપના બાળકનું શિક્ષણ જગતમાં પહેલું પગલું એટલે પાપા પગલું. પાલનપુરનું એકમાત્ર ડ્યુઅલ લેંગ્વેજ બાલમંદિર, સંપૂર્ણ આધુનિક સુવિધાઓથી સુસજ્જ સંકુલ, રમણીય અને નૈસર્ગિક વાતાવરણમાં સ્થિત સ્કૂલ ઓફ કોમર્સ. પ્રથમ દિવસથી CPT, CA, CS, GPSC, UPSC ની સઘન તૈયારીઓ વિનામૂલ્યે. વર્ગ દીઠ મર્યાદિત સંખ્યા. સ્કૂલ દ્વારા યુનિફોર્મ તથા સ્ટડી મટીરિયલ્સ જેવી તમામ ફેસિલિટી. વિદ્યાર્થીઓને સગવડરૂપ પાલનપુરના દરેક પિકઅપ સ્ટેન્ડ ઉપરથી લઈ જવા મૂકવા માટે સ્કૂલ બસની સુવિધા. વિષય નિષ્ણાત અને સમર્પિત સ્ટાફ દ્વારા શિક્ષણ. વાઈફાઈ, CCTV કેમેરા અને મેનેજમેન્ટની સતત દેખરેખ. સંપૂર્ણ આધુનિક હોસ્ટેલની સુવિધા. મેડિકલ અને એન્જિનિયરિંગ સિવાયના તમામ પ્રતિષ્ઠિત કેરિયર માટેના દ્વાર ખોલવા માટે સ્કૂલ ઓફ કોમર્સ. શ્રી નિર્મલ હાઈસ્કૂલ, સ્કૂલ ઓફ કોમર્સ, નવી RTO ઓફિસની સામે, અંબાજી હાઈવે, પાલનપુર. ઓફિસ નંબર 78 018 70 939. સંસ્કૃતિ ફિલ્મ પ્રોડક્શનનું નવલું નજરાણું લટકો છે લાખેણો. જેમાં સ્વર આપ્યો છે પ્રકાશ બારોટ અને પૂજા. સંગીત અશ્વિન કોન્ટ્રાક્ટર, ડાયરેક્ટર વિપુલ મંડોરા. નિર્માતા સોહેલ સિંધી, કો પ્રોડ્યુસર પ્રોડક્શન હેડ નયન ચતરારિયા, પાલનપુર. झुलती बाडार पोपट
તો આજે જ વસાવો ગુજરાતી લોકગીતોનો વિડીયો આલ્બમ લટકો છે લાખેણો. લટકો છે લાખેણો. વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. પાલનપુર તાલુકાના હાથીદરાના જંગલોમાં વાડાનો ડુંગર વિસ્તારમાં કેટલાક ઇસમો દ્વારા ચાલુ ગુને આગ લગાડી પથ્થરોમાં બેઠેલા મધપુડાઓ ઉડાડવા માટે જંગલને નાશ કરાવતા હોવાનું ધ્યાને આવતા નાયબ વન વિભાગના અધિકારી જીવી વ્યાસની સૂચનાથી KN પ્રજાપતિ, KS પઠાણ તેમજ DB ગઢવી સહિતની ટીમે જુદી જુદી જગ્યાએથી જંગલોને નાશ કરવાની પ્રવૃત્તિ આચરનારા ગોટ ગામના કાળુસિંહ દલપતસિંહ ડાબી, લસાભાઈ ભગાભાઈ ચૌહાણ, ગેનાભાઈ થાવરાભાઈ ચૌહાણ, કાળુભાઈ ભગાભાઈ ચૌહાણ તેમજ ભારમાભાઈ લસાભાઈ ચૌહાણને ઝડપી પાડી તેઓની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 5 શખ્સોને ગઈકાલે જે રાત્રિ દરમિયાન અમે પકડ્યા રંગે હાથ, તો જંગલમાં ઘૂસી અને આગ લગાડી અને મધ પકડવાની કોશિશ કરી રહ્યા હતા. એ અરસામાં જ અમે જે જાણે અમારી રેન્જ સ્ટાફ સાથે પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળતા રાત્રિના 11 હાથીદરા જંગલમાં એ લોકોને મેં રાત્રે જવાબો લીધા તો એમણે ગુનો કબૂલ કર્યો. કબૂલ કરતાં એ લોકોને મેં રાત્રે મારી જોડે કસ્ટડી સગવડ ન હતી, 5 ગુનેગારને મેં પોલીસ સ્ટેશનમાં રાત્રે રજૂ કર્યા અને એન પછી અત્યારે હું કોર્ટમાં કાગળો બનાવી રહ્યો છું અને એની અંદર કોર્ટમાં રજૂ કરીશ ગુનેગાર. પાલનપુર શહેર નજીક અમદાવાદ હાઈવે પર આજે એક જીપ ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર દંપતીને ઈજાઓ થવા પામી હતી. પાલનપુર શહેરમાં રહેતા હરિભાઈ પ્રતાપજી માજીણા તથા તેમના પત્ની શારદાબેન અને તેમનો 6 માસનો પુત્ર તેમના બાઇક નંબર GJ8A813 ઉપર જઈ રહ્યા હતા. તે દરમિયાન પાલનપુર નજીક મેરી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ આગળ જીપ નંબર GJ8AE3762ના ચાલકે બાઇકને ટક્કર મારતા બાઇક સવાર 3 ઈસમોને ઈજાઓ થવા પામી હતી, જેઓને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અને રસ્તાની આ બાજુ સાઈડ પર ઊભો હતો અને મને જીપથી ટક્કર મારી. હું કોન્વેન્ટના સ્કૂલના રોડ પર છું. હું બજારમાંથી આવતો હતો, મારા બાબાને દવાખાનેથી લઈ અને ઘરે જતો હતો. કોન્વેન્ટ સ્કૂલ. પાલનપુર શહેરના બારપુરા વિસ્તારમાં જાહેરમાં ઉભરાતા ગટરના ગંદા પાણીના પાપે પરેશાન સ્થાનિક વેપારીઓ સહિત સ્થાનિક રહીશોએ વિરોધ વ્યક્ત કરતા રસ્તા રોકો આંદોલન કરી ન્યાયની માંગ કરતા તંત્ર હરકતમાં આવી ગયું હતું. પાલનપુર શહેરના બારપુરા વિસ્તાર અશોકવાડીના પ્રવેશદ્વાર નજીક છેલ્લા કેટલાક વર્ષોથી ગટર લાઇન ચોકઅપ થઈ જવાને કારણે ગટરનું ગંદુ પાણી જાહેર માર્ગ ઉપર રેલાતું હોવાને કારણે સ્થાનિક વેપારીઓ તેમજ રહીશો પારાવાર મુશ્કેલી વેઠી રહ્યા છે. તેમજ ગંદકીને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધવા સાથે રોગચાળાની ભીતિ પણ સેવાઈ રહી છે, જેના પગલે રોષે ભરાયેલા સ્થાનિક લોકોએ આજે ધંધા રોજગાર બંધ કરાવી રસ્તા ઉપર આડ મૂકી થોડાક સમય માટે રસ્તો બંધ કરી દીધો હતો. આજે અમેરા ખારમાં ગટરો જે 20 વર્ષથી ભરાતી છે, પણ મ્યુનિસિપાલિટીવાળા કોઈ સફાઈ કરવા આવતું નથી અને ગંદકીમાં અમારે રહેવું પડે. નાના છોકરાઓને જીવાતો કરી દે એ વટાની બીજી બીમારીઓ લાગુ પડે છે. તો અમારે શું કરવાનું? મ્યુનિસિપાલિટીમાં જઈને અમે એમના માથા ફોડી નાખીએ કે તો અમારે શું કરવાનું? એ મ્યુનિસિપાલિટીવાળા અમને પૈસા આલવાના છે? બીમારી થાય તો બધી ખારોમાં પાણી ભરા જાય, 20 વર્ષથી કોઈ સફાઈ કરવા આવતું નથી, તો અમારે શું કરવાનું? જેને લઈને વાહન ચાલકો પણ અટવાઈ ગયા હતા. જોકે આ અંગેની જાણ પોલીસ તંત્રને થતા બારપુરા વિસ્તારમાં પોલીસ કર્મીઓ દોડી આવ્યા હતા અને મામલો થાળે પડ્યો હતો. બાદમાં પાલિકા ચીફ ઓફિસર UD સિંધા પોતાની ટીમ સાથે દોડી આવ્યા હતા અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરતા લોકોએ હાશકારો મેળવ્યો હતો. એક જ મજૂરદાર છે, એમાં કામ ચાલે છે બરાબર, પણ 1-2 મહિના સુધી આવતો નથી અને રોજની મગજમારી. એમાં તો 4 વખત અરજી આપીએ છીએ, અરજીમાં તો કોઈ ધ્યાન આપતું નથી. આજે પોતે ચીફ ઓફિસરને લેવા ગયા તો એમણે ફોન સ્વિચ ઓફ કરીને જતા રહ્યા. 2 મહિનાથી સલંગ એક ધારા સવારથી સાંજ સુધી આવી તકલીફ છે. એના માટે આ બધું કરવું પડ્યું હોય. ત્યારે અમે આ બધું રસ્તો બંધ કર્યું હોય, બસ એટલું જ કર્યું હોય. એમાં સાહેબને બોલાવવામાં આવ્યા, સાહેબને બોલાવવા ગયા તો સાહેબ કહે છે કે ભાઈ અમે આવીએ છીએ. 1 મહિના સુધી કોઈ ધ્યાન આપતું નથી ને હાલ સુધી બી આવ્યા નથી. એમાં પોલીસ કર્મી બી આવી ગયા છે, અહીંયા કોર્પોરેટર કે કોઈ બી અધિકારી ત્યાંથી મ્યુનિસિપાલિટીમાંથી આવ્યા નથી. દર્શક મિત્રો, રહેશું વિરામ. વધુ સમાચાર જોઈશું વિરામ બાદ. જોતા રહો બનાસ દિશા ન્યૂઝ.
अगर आपको रहना है हिट तो पहले हो जाइए फिट। संपूर्ण वैज्ञानिक साधनों से सज्ज शहर का एकमात्र जिम्नेशियम बॉडी नेचुरल हेल्थ क्लब। बॉडी नेचुरल हेल्थ क्लब। इलेक्ट्रॉनिक बॉडी शेपिंग, एक्सरसाइज अंडर एक्सपर्ट ट्रेनर। करो एरोबिक्स यहाँ, करो योगा यहाँ। ओबेसिटी की है क्या, सबको बना दे स्ट्रॉन्ग। बॉडी नेचुरल हेल्थ क्लब। વેચર કાકાના એક્સપર્ટ માર્ગદર્શનનો અચૂક લાભ લો અને આજે જ પધારો બોડી નેચરલ હેલ્થ ક્લબ, 3rd ફ્લોર, વર્ધમાન શોપિંગ સેન્ટર, LIC બિલ્ડિંગ, ગઠામણ દરવાજા, પાલનપુર. ફોન 02742 255946, મોબાઈલ 98792 05828. બોડી નેચરલ હેલ્થ ક્લબ. બોડી નેચરલ હેલ્થ ક્લબ. ब्रिंक नमकीन, टेस्ट इसका ऐसा रंगीन, मस्ती ही मस्ती छा जाए, छोटे बड़े सभी को भाए। एक बार जो चख ले इसको, बार बार दिल खाना चाहे। ब्रिंक वेफर, नमकीन और चिकी, ये टेस्ट सबके लिए। ब्रिंक वेफर, ब्रिंक नमकीन। डॉक्टर अमित जोशी, जोशी ऑर्थोपेडिक हॉस्पिटल एंड जॉइंट रिप्लेसमेंट सेंटर। ઢીંચણના સાંધા બદલવામાં નવી જ પદ્ધતિ, સ્નાયુને કાપ્યા વિના ફક્ત નજીવા ચીરાથી રિપ્લેસમેન્ટ શક્ય છે. ઝડપથી રિકવરી આવે છે. આધુનિક પદ્ધતિ દ્વારા જોઈન્ટ રિપ્લેસમેન્ટ, પલુઠી વાળીને બેસી શકાય તેવા ઇમ્પોર્ટેડ જોઈન્ટ તદ્દન આકર્ષક પેકેજમાં. डॉक्टर अमित जोशी, जोशी ऑर्थोपेडिक हॉस्पिटल एंड जॉइंट रिप्लेसमेंट सेंटर। गुजरातना शिक्षण जगत में नवो सूर्योदय। NIB स्कूल ऑफ सायंस समग्र गुजरात में सौप्रथम 3D एज्युकेशन शुरू करनार एकमात्र स्कूल। धोरण 11-12 सायंसना 360 थी वधारे 3D मॉड्यूल्स द्वारा शिक्षण। 3D थी बधु लाइव देखाय छे। તમને એવું જ લાગે કે જાણે આપણી સામે થઈ રહ્યું છે. ફિઝિક્સ, બાયોલોજી અને કેમેસ્ટ્રીમાં આમ સબ્જેક્ટ વાઇઝ આમ ધ્યાન અપાય છે અને જે આમ વિઝ્યુલાઇઝેશનની જે ટેકનિક છે ને, જે માઇન્ડ ટ્રેનરો બહુ આપે છે યાદ રાખવા માટેની વિઝ્યુલાઇઝેશનની ટેકનિક છે, એ ઇઝી પડે છે અને આપણને વિઝ્યુલાઇઝેશન જે કરવાનું હોય છે ને મનમાં, એ આપણને સામે જ બતાવી દે છે. એટલે જે થિયરી એક્ઝામમાં પૂછાવાની હોય છે ને, એ એક્ઝામની થિયરી મીન્સ અહીંયા 3D જ્યારે 3D લેબમાં આપણે આવો છો ને, ત્યારે એવું જ લાગે કે જાણે એક નોલેજની દુનિયામાં આવી ગયા છો બસ. तमाम सुविधाओं की सज्ज AC डे केयर स्कूल। NIB स्कूल ऑफ साइंस पालनपुर। વિરામ બાદ પુનઃ આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પાલનપુર મુકામે નાણાં, આરોગ્ય અને વાહન વ્યવહાર તેમજ બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી નીતિનભાઈ પટેલના અધ્યક્ષસ્થાને જિલ્લા આયોજન મંડળ તથા જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની બેઠક યોજાઈ હતી. આ પ્રસંગે મંત્રીશ્રીએ ગત વર્ષે બેઠકમાં મંજૂર થયેલ કામોની ભૌતિક અને નાણાકીય સ્થિતિની સમીક્ષા કરી હતી. બેઠકમાં ઉપસ્થિત પદાધિકારીઓ અને અધિકારીઓની મંત્રીએ જણાવ્યું હતું કે વિકાસના તમામ કામો સમય મર્યાદામાં અને સારી ગુણવત્તામાં થાય તે બાબતે પૂરતી ચોકસાઈ રાખવી જરૂરી છે. વિકાસ કામો માટે સરકાર દ્વારા પૂરતી નાણાકીય ફાળવણી કરવામાં આવે છે, ત્યારે વિશાળ જનસમુદાયને ઉપયોગી નીવડે તેવા કામોને પ્રાથમિકતા આપીને તે કામો સારી ગુણવત્તાના થાય તેની કાળજી રાખવામાં જણાવ્યું હતું. આ પ્રસંગે રાજ્યમંત્રી પરબતભાઈ પટેલ, લીલાધર વાઘેલા, જિલ્લા પંચાયત પ્રમુખ રાજેન્દ્રભાઈ જોશી, ધારાસભ્ય શ્રી મહેશભાઈ પટેલ, કેશાજી ચૌહાણ, જોતાભાઈ પટેલ, ધારસિંહ ખાનપુરા, મણિલાલ વાઘેલા, અધિક નિવાસી કલેક્ટર સુધીર પટેલ, તાલુકા પંચાયતના પ્રમુખો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
ડીસા નગરપાલિકાના પ્રમુખ ઉપપ્રમુખની પ્રથમ 2.5 વર્ષની ટર્મ પૂરી થતા બીજી ટર્મ માટેના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી તારીખ 7મી મેના રોજ યોજવાનો એજન્ડા નાયબ કલેક્ટર દ્વારા બહાર પડાતા પ્રમુખ પદ માટે સભ્યોની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે અને અનેક સભ્યો સહેલગાહે રવાના કરી દેવાયા છે. ચૂંટણી માટે સામાન્ય સભાના પ્રમુખ અધિકારી અને નાયબ કલેક્ટર ડીસા દ્વારા તારીખ 7મી મેના રોજ બપોરે 12 કલાકે સામાન્ય સભાનું એજન્ડા બહાર પાડતા રાજકીય દોડધામ મચી જવા પામી છે. ડીસા નગરપાલિકામાં કુલ 36 સભ્યોમાંથી 16 ભાજપ, 16 અપક્ષ અને 4 કોંગ્રેસના સભ્યો ચૂંટાયેલા હતા, જેમાં પ્રથમ ટર્મમાં કોંગ્રેસ અને અપક્ષોની યુતિને ગઠબંધન કરાતા સત્તાના સુકાન સંભાળ્યા હતા અને પ્રમુખ તરીકે વિપુલભાઈ શાહ અને ઉપપ્રમુખ તરીકે નીતાબેન અશોકભાઈ જોશી આરૂઢ થયા હતા. ત્યારે હવે બીજા ટર્મમાં ભાજપના એક સભ્યનો સસ્પેન્સના મુદ્દે કોર્ટમાં વિવાદ ચાલતો હોય હાલ ભાજપના 15, અપક્ષ 16 અને કોંગ્રેસના 4 સભ્યો છે, જેમાં ભાજપમાંથી પ્રમુખ પદ માટે ડોક્ટર તેજલબેન પટેલ, જ્યોત્સનાબેન દરજી, નીલમબેન પુજારા અને રાજેશ્વરીબેનનું નામ ચર્ચામાં છે, જ્યારે કોંગ્રેસમાંથી કૈલાશબેન શાહનું પ્રમુખ તરીકે નામ ચર્ચાય છે, જેથી પ્રમુખ પદ માટે જરૂરી 19 સભ્યોની બહુમતી માટે ટેકો મેળવવા સભ્યોની ખેંચતાણ શરૂ થઈ ગઈ છે. ભાજપને બહુમતી માટે માત્ર 4 સભ્યોની જરૂર પડે છે, પરંતુ પક્ષમાં આંતરિક વિવાદ અને 2 ગ્રુપો ચાલતા હોય જરૂરી સભ્યોનું સમર્થન મેળવવા માટે કવાયત ચાલી રહી છે. બંને પક્ષ દ્વારા સભ્યોને સહેલગાહે લઈ જવાઈ રહ્યા છે, જે ચૂંટણીના દિવસે સીધા સામાન્ય સભામાં આવશે. ગુજરાતના ગીર જંગલોમાં રહેતા સિંહોની પ્રજાતિ નાશ ન પામે તે માટે તાજેતરમાં સુપ્રીમ કોર્ટે ચુકાદો આપી ગીરના સાવજોને મધ્યપ્રદેશના કુનો પાલપુરમાં ખસેડવાનો આદેશ કર્યો છે, જે આપણા ગુજરાતની અસ્મિતા ઉપર વજ્રઘાત સમાન છે. સૈકાઓથી આ સિંહો ગુજરાતના શાસનગીરમાં રહ્યા છે અને તેમનું સંવર્ધન થતાં સિંહોની વસ્તી પણ વધી છે. આ વનરાજાઓએ આપણા ગુજરાતને ગૌરવ આપવા સાથે વિદેશી પર્યટકોને પણ આકર્ષિત કર્યા છે. ગુજરાતના સિંહો મધ્યપ્રદેશ જશે તો સિંહોને પ્રાકૃતિક વાતાવરણ અનુકૂળ નહીં આવે. ગીરમાં ખોરાક, પાણી સાથે પ્રાકૃતિક વાતાવરણ અનુકૂળ છે. ગીરમાં સિંહોની વસ્તી વધી છે. જો આ સિંહોના રહેઠાણનો સવાલ હોય તો અમારા બનાસકાંઠા જિલ્લાનું જાસોર અભયારણ્ય સિંહો માટે સાનુકૂળ છે. આ જાસોર અભયારણ્યમાં નીલગાયોની સંખ્યા વધુ છે, જે ખેતીના પાકોમાં ભીનાણ કરી વ્યાપક નુકસાન પહોંચાડતી હોય છે. આ સંજોગોમાં જો ગીરના સિંહોને જાસોર અભયારણ્યમાં લવાય તો સિંહોને ખોરાક, પાણી સાથે સાનુકૂળ વાતાવરણ પણ મળી રહેશે. સોરઠના ઘરેણા અને ગુજરાતની અસ્મિતાના ગૌરવરૂપ ગીરના સિંહોને શાસનગીરના જંગલોમાં જ રખાય અને સિંહોને કેન્દ્રીય રાજકારણનો ભોગ ન બનતા અટકાવાય તે માટે ચાણક્ય ચિંતન મંચ દ્વારા અનુરોધ કરાયો છે. ગુજરાતની અસ્મિતા અને ગૌરવ માટે છેડાયેલા જંગમાં સમગ્ર ગુજરાત તમારી સાથે છે, ત્યારે કાયદાકીય પ્રક્રિયા હાથ ધરી સિંહોના મુદ્દે રિવ્યુ પિટિશન દાખલ કરવી જ જોઈએ અને સિંહોનું સ્થળાંતર અટકાવવા ચાણક્ય ચિંતન મંચના અધ્યક્ષ રાજેન્દ્ર જોશીએ માંગ વ્યક્ત કરી હતી. ગુજરાતની અસ્મિતા સમા શાસનના સિંહોને સુપ્રીમ કોર્ટે આદેશ કરી અને મધ્યપ્રદેશના માલપુર વિસ્તારના જંગલોમાં મોકલવાની જે વાત થઈ છે તે તદ્દન અવાસ્તવિક, અસંગત અને જે વાતાવરણ સિંહોને માફક નથી આવ્યું એવું ભૂતકાળમાં પુરવાર થઈ ચૂક્યું છે. જ્યાં આપણે અખતરા પૂરતા સિંહો મોકલ્યા હતા એ બધા મૃત્યુ પામ્યા, જ્યારે શાસનના ગીરના જંગલમાં 11 સિંહમાંથી 411ની વૃદ્ધિ થઈ. એ જ વિસ્તાર સિંહોને માફક આવતો વિસ્તાર છે. ગુજરાતની અસ્મિતા માટે પણ આ એક મહત્ત્વનો પ્રશ્ન ખડો કર્યો છે. સુપ્રીમ કોર્ટે કારણ વગરનો એક વિવાદ ઊભો કર્યો છે. આની સામે રિવ્યુ પિટિશન દાખલ કરી અને સમગ્ર ગુજરાતની પ્રજાનો પડઘો કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટની સામે મૂકવો પડે તેવી પરિસ્થિતિ નિર્માણ થઈ છે. ત્યારે ચાણક્ય ચિંતન મંચ દ્વારા અમે પણ એવું જાણ કરવા માગીએ છીએ કે સિંહો ગીરમાં જ રહેવા જોઈએ અને જો સિંહોની સંખ્યા ગીરમાં વધે અને સિંહોને માફક આવતું હોય તો અમારું બનાસકાંઠાનું જેસોરનું રણ, એ જાસોરના રણમાં પણ સિંહો માટેની યોગ્ય વ્યવસ્થા જો ગોઠવાતી હોય તો અહીંયા ખેતીને નુકસાન કરે એવી નીલગાય અને રોજનો ખૂબ ઉપદ્રવ છે, જે સિંહોને ખોરાક સ્વરૂપે મળી રહેશે અને સિંહોનું લાલન પાલન પણ અહીંયા સારી રીતે થશે. એવા કુદરતી વાતાવરણ વચ્ચે સિંહોને ગુજરાત બહાર ન મૂકવા જોઈએ એવી અમારી માગણી છે. અને તેમ છતાંય જો આ માગણીને સ્વીકારવામાં નહીં આવે તો ના છૂટકે અમારે ગુજરાતના સિંહ સમા ગાંધી બાપુએ બતાવેલા માર્ગે આંદોલન કરવાની ફરજ પડે તો નવાઈ નહીં. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચારો પર.
ગુજરાત વિધાનસભા બેઠક તેમજ લોકસભાની ખાલી પડેલ બેઠકોની પેટા ચૂંટણી જાહેર. બનાસકાંઠા લોકસભા બેઠક માટે આગામી 8 મે થી ચૂંટણી પ્રક્રિયાનો થશે પ્રારંભ. આજથી આદર્શ આચારસંહિતાનો થશે અમલ. પાલનપુર તાલુકાના અંબલિયા ગામે ચિકનગુનિયાના કેસો મળી આવતા તંત્રમાં મચી દોડધામ. ગામમાં સર્વે કામગીરી હાથ ધરી આરોગ્ય તંત્રની ટીમે દર્દીઓને આપી જરૂરી સારવાર. પાલનપુર શહેરના બારપુરા વિસ્તારમાં ઉભરાતા ગટરના ગંદા પાણીના પાપે પ્રજાજનો પરેશાન. રસ્તા રોકો આંદોલન કરી દર્શાવ્યો વિરોધ. પાલિકા તંત્રએ તાબડતોબ હાથ ધરી કામગીરી. ગુજરાતની અસ્મિતા સમાન શાસનગીરના સાવજોનું સ્થળાંતર અટકાવવા ચાણક્ય ચિંતન મંચ ઉતર્યું મેદાનમાં. ધરણા યોજી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પાઠવ્યું આવેદનપત્ર. અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.